जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वाघेलास खाना खजाना। શિયાળામાં મૂળાના પરાઠા તો તમે ઘણી બધી વાર બનાવીને ખાધા જ હશે, પણ આજે હું તમને પરાઠા કે શાક વગર પણ એક એવા નાસ્તાની રેસીપી બતાવીશ કે જેને ખાઈને કોઈ વિશ્વાસ જ નહીં કરે કે આ નાસ્તો મૂળામાંથી બનાવ્યો છે। સાચે અગર તમારા ઘરમાં કોઈ મૂળા પસંદ ના પણ કરતું હોય એ પણ એકવાર આ નાસ્તો ખાધા પછી વારંવાર આ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે। તો ચાલો એકદમ ક્રિસ્પી મજેદાર મૂળાનો આ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો નાસ્તો બનાવવા માટે જોઈશે મૂળા। તો અહીંયા મેં તાજા 2 મૂળાને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી છીણી લીધા છે। નાની છીણીથી નથી છીણવાના, થોડી મોટી છીણીથી છીણીને રેડી કરવાના છે। તમે મૂળાના પત્તા પણ એકદમ ઝીણા સમારીને એડ કરી શકો છો। હું અહીંયા મૂળાનો જ ઉપયોગ કરી રહી છું। તો એકદમ સારી રીતે છીણીને તેને સાઈડ પર મૂકી દઈશું। હવે કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર જીરું એડ કરીશું, અડધી ચમચી। ત્યાર પછી 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને થોડી કલોંજી એડ કરીશું અને તેને થોડા સેકન્ડ માટે એકદમ સારી રીતે કૂક કરી લઈશું। તો એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે તેની અંદર ખારણીમાં અધકચરી કચડેલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। આ પેસ્ટ ખારણીમાં અધકચરી કચરીને એડ કરવાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તેને એકદમ સારી રીતે કૂક કરી લઈશું અને એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે છીણીને રેડી કરેલા મૂળા એડ કરી દઈશું અને મૂળાને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું। એકદમ સારી રીતે કૂક નથી કરવાના, કેમ કે આપણે આ નાસ્તાને આગળ ફ્રાય કરીશું ત્યારે પણ કૂક થશે। 2 થી 3 મિનિટ માટે જ મૂળાને કૂક કરવાના છે। મૂળાનો જે માઇલ્ડ ટેસ્ટ હોય છે, જેને પસંદ આવે તેને જ ખૂબ જ પસંદ આવે છે, પણ જેને નથી આવતો તેને બિલકુલ નથી ગમતો। પણ આ નાસ્તામાં મૂળાનો આ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો હવે 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી તેને કૂક કરી લઈશું। તો 1 મિનિટ થઈ ગઈ છે। હવે તેને ખોલીને પાછું હલાવી લઈશું। આ નાસ્તાને જ્યાં નાસ્તો બનાવીએ છીએ તેમાં આ મૂળાનો જે ટેસ્ટ હોય છે તે કમાલનો લાગે છે, એટલે જે મૂળા પસંદ ના પણ કરતા હોય એ પણ આરામથી આ નાસ્તાને ખાઈ લેશે। હવે મૂળાની અંદર 1 વાટકી ભરીને પાણી એડ કરીશું અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। વધારે મીઠું એડ નહીં કરીએ, મૂળામાં ઓલરેડી તેનો ટેસ્ટ નમકીન જ હોય છે। તેની સાથે 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને થોડા તાજા ધાણા એડ કરીશું અને તેને પણ પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એક બોઇલ આવે પાણીમાં ત્યાં સુધી તેને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું, જેથી જે મૂળા છે એ થોડા વધારે સોફ્ટ થઈ જાય અને ધાણા પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલા માટે। તો ઢાંકણ ઢાંકી દઈશું। તો હવે પાણીમાં એકદમ સરસ બોઇલ આવી ગયો છે, તો ઢાંકણ ખોલી દઈશું અને ફરી એકવાર તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મૂળા છે એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને પાણી પણ બોઇલ થઈ ગયું છે। તો હવે તેની અંદર આપણે 1 વાટકી ચોખાનો લોટ એડ કરીશું। આપણે 1 વાટકી પાણી એડ કર્યું છે એટલે એ પ્રમાણે 1 વાટકી ચોખાનો લોટ એડ કરવાનો છે અને થોડો થોડો ચોખાનો લોટ એડ કરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું। મિક્સ કરશો તો એવું લાગશે કે ચોખાના લોટમાં પાણી ઓછું છે, પણ જેમ જેમ ચોખાનો લોટ પાણી ઓબ્ઝર્વ કરશે તેમ તેમ લોટ એકદમ સરસ સોફ્ટ થતો જશે અને મૂળામાં પણ પાણી હોય જ છે, એટલે તેની અંદર વધારે પડતા પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ બંધ કરીશું અને 5 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે અને 5 મિનિટની અંદર ઢાંકણ ઢાંકીને મૂકી રાખ્યું હતું એટલે ચોખાનો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે। તો આ નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે લાસ્ટમાં તેની અંદર લીંબુનો રસ એડ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ જે નાસ્તો છે તેને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ નાસ્તાને એકદમ સરસ ઠંડો થઈ જવા દઈશું। તો નાસ્તો થોડા ટાઈમ માટે આ રીતે એક મોટા વાસણમાં કાઢી લઈશું તો એકદમ સરસ ઠંડો થઈ જશે અને નાસ્તો ઠંડો થઈ જાય એટલે હાથમાં તેલ લઈ તેને એકદમ સારી રીતે સોફ્ટ કરી લઈશું। એકદમ સ્મૂથ આ લોટને બનાવીને રેડી કરી લઈશું। હાથથી મસળતા જઈશું તો જે લોટ છે એકદમ સરસ સોફ્ટ અને સ્મૂથ થઈ જશે। તો હવે સ્મૂથ થઈ ગયો છે લોટ।
તો પાછો હાથને થોડો તેલવાળો કરીશું અને આ લોટમાંથી શેપ આપી દઈશું. તમે કોઈ પણ પ્રકારનો શેપ આપી શકો છો, જે ગોળ પણ બનાવી શકો છો. હું આ રીતનો શેપ આપી રહી છું. તો બધો જ નાસ્તાને આ રીતનો શેપ આપી અને રેડી કરી લઈશું. આ નાસ્તાને તમે થોડા ટાઈમ માટે સ્ટોર પણ કરી શકો છો. આ રીતે શેપ આપ્યા પછી તેને ફ્રીજમાં મૂકી દેવાનો અને જ્યારે પણ તમારે આ નાસ્તો ખાવાનું મન થાય ત્યારે ફ્રીજમાંથી કાઢી તેને ફ્રાય કરી અને તમે ખાઈ શકો છો. તો મેં આ જ રીતથી બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે અને હવે આપણે તેને આ ફ્રાય કરીશું. તો આ રીતનો નાસ્તો બનાવીને રેડી કરી અને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. જ્યારે મન થાય ત્યારે તમે ખાઈ પણ શકો છો. તો હવે તેલ ગરમ કરીશું અને જે તેલ છે એકદમ મીડિયમ જ ગરમ રાખવાનું છે, ના વધારે ગરમ કે ના વધારે ઠંડુ. જો તમે વધારે પડતું ઠંડુ રાખશો તો આ નાસ્તો છે એ તેલ ઓબ્ઝર્વ કરશે અને જો વધારે પડતું તેલ ગરમ હશે તો નાસ્તો ઉપરથી બળી જશે. એટલા માટે મીડિયમ હોટ તેલ ગરમ કરવાનું છે અને તેની જ અંદર આ નાસ્તો જેટલો આવે કઢાઈમાં એટલો એડ કરી દેવાનો છે અને થોડી વાર માટે તેને બિલકુલ હલાવવાનો નથી નાસ્તાને, નહીં તો તેનો શેપ તૂટી જશે. એટલા માટે જ્યારે નાસ્તો પોતાનો જે શેપ છે એ પકડી લે પછી તેને ચમચની મદદથી એકદમ હલકા હાથે આ નાસ્તાને ઉલટ પુલટ કરીને ફ્રાય કરી લેવાનો છે. આ નાસ્તો ફ્રાય થવામાં વધારે ટાઈમ નથી લેતો, એકદમ ઓછા ટાઈમમાં આ નાસ્તો ફ્રાય થઈને રેડી થઈ જાય છે. ખાસ વાત એ છે કે આ નાસ્તો તેલમાં નાખ્યા પછી છૂટો નથી પડતો, તૂટતો નથી, એકદમ ઇઝી ફ્રાય થઈ જાય છે. શરૂઆતમાં એકદમ હલકા હાથે જ ફેરવીશું, પછી જ્યારે શેપ પકડી લે આ નાસ્તો એટલે તેને ઉલટ પુલટ કરતાં આ નાસ્તાનો કલર લાલ થાય ત્યાં સુધી તેને એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું. બહુ જ કમાલનો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે અને ફ્રાય થવામાં પણ એકદમ આરામથી આ નાસ્તો તૂટ્યા વગર ફ્રાય થઈ જાય છે. તો નાસ્તાનો કલર એકદમ સરસ લાલ આવ્યો છે તો તેને તેલમાંથી બહાર કાઢી સર્વ કરી લઈશું. તો છે ને એકદમ સુપર ટેસ્ટી અને તમે તેનો ક્રંચ પણ જોઈ શકો છો. એકદમ સરસ આ નાસ્તો રેડી થઈ ગયો છે. તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ નાસ્તાને તમે સોસ સાથે કે લીલી ચટણી સાથે કે દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી ટ્રાય કર્યા પછી તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારે શેર કરજો. જેને મૂળા પસંદ ના આવતા હોય તેને આ વિડીયો અવશ્ય શેર કરજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આવી અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.